નમસ્કાર. રાધે રાધેના નાદથી ગુંજશે રંગીલું રાજકોટ. શહેરમાં આયોજિત થનારી ભાગવત સપ્તાહ પૂર્વે આયોજકો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. પ્રેસ કોન્ફરન્સમાં કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને મોટી સંખ્યામાં ભક્તોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. કાર્યમાં સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ આપણી ફરજ છે અને ફરજના ભાગરૂપે જેને ઈશ્વરે સક્ષમતા આપેલ છે તે સમાજશ્રેષ્ઠીઓએ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવી જોઈએ અને તે જ માટે થઈને આજે આ કથા ગરીબ વિદ્યાર્થીઓના લાભાર્થે અને તેમના શૈક્ષણિક હેતુ માટે થઈને અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે આ કથાનું આયોજન છે. રાધે રાધે. હું હિરેન ખક્કર. દાદાની કથા રાજકોટ માટે જે આવે છે અત્યારે રાત્રિ કથા છે એ રાજકોટની જનતા માટે એક બહુ મોટો લાવો છે. બધાને અમે બધાય રાધે રાધે પરિવારને બધા જ્ઞાતિ અમે અપીલ કરીએ છીએ કે દાદાની કથામાં આવો, સાંભળો. પુરુષોત્તમભાઈ કીધું એમ એક આપણી સંસ્કૃતિ છે. સાથે હું તો 3-4 કથા મેં સાંભળી છે, પણ જે દાદા જે રીતના વ્યવસ્થિત ધર્મનું અને પ્રેક્ટિકલ જ્ઞાન કરીને વર્ણન કરે છે તો એ એક મોટો લાવો છે આપણે જીવનમાં, એ ઉતારવા જેવો લાવો છે. તો રાજકોટ જનતાને અપીલ છે કે કથામાં આપણી કથા છે એ રીતના સૌ આપ માણો અને સાંભળો. ધન્યવાદ. રાધે રાધે. આ કથાનો મુખ્ય ઉદ્દેશ તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થી કથાનો છે. તથાસ્તુ વિદ્યાપીઠ એ એવી વિદ્યાપીઠ છે જ્યાં આર્થિક રીતે પછાત બાળકોને રહેવું, જમવું, ભણવું બધું જ ફ્રી એવી એક સંસ્થા અમરેલી જિલ્લામાં લાઠી તાલુકામાં ટોડા ગામ પાસે બની રહી છે. ત્યાં વિશાળ 39 વીઘામાં બધા કેમ્પસો ઊભા થઈ રહ્યા છે. અંદર બધી અલગ અલગ બિલ્ડિંગો, હોસ્ટેલ બિલ્ડિંગ, સ્કૂલ બિલ્ડિંગ, સ્ટાફ માટે રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર, ભોજનાલય બધું જ ત્યાં બની રહ્યું છે. આપ એકવાર આવી અને બધા નિહાળજો. અને એક તથાસ્તુ વિદ્યાપીઠમાં 11-12 સાયન્સમાં બધાને એડમિશન આવતા વર્ષે 27-28માં ઓપન થઈ જશે, જેમાં આર્થિક રીતે પછાત બાળકોને ત્યાં રહેવું, જમવું, ભણવું બધું જ ફ્રીમાં ત્યાં મળી રહેશે. અને આ ઉદ્દેશ દાદાનો એટલા માટે તથાસ્તુ વિદ્યાપીઠ બનાવવાનો, દાદા જ્યારે ભણતા હતા ત્યારે એન્જિનિયરિંગ કરતા હતા, ફી ન ભરી શકાણી, બાપુજી ફી ન ભરી શકા, એના હિસાબે દાદાને ભણતર છોડવું પડ્યું અને એ કર્મકાંડ કરી અને પોતાનું આજીવિકા ચલાવતા હતા. એટલા માટે એમને બાપુજીએ કીધેલું કે તું પૈસા તારી પાસે થાય તો છોકરાઓની ફી ભરજે. પણ ઠાકોરજીએ ખૂબ કૃપા કરી એટલે આવડી મોટી વ્યાસપીઠ મળી અને વ્યાસપીઠ થકી બધાને અલગ અલગ પ્રેરણા કરી અને આવડું મોટું તથાસ્તુ વિદ્યાપીઠ દાતાઓના સહયોગથી થઈ રહ્યું છે. અસ્તુ. સૌને રાધે રાધે. આગામી 27 માર્ચ 2026 શુક્રવારથી લઈ અને 2 એપ્રિલ ગુરુવાર સુધી આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ કથા રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત થઈ રહી છે અને આ કથા તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે, જેમ ભાર્ગવભાઈએ કીધું એમ આ કથા તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે થઈ રહી છે. આ કથાનો સમય છે રાત્રિ સમય 8 વાગ્યાથી લઈ અને રાત્રે 11 વાગ્યા સુધી કથા ચાલુ રહેશે. મુખ્ય ઉદ્દેશ દાદાનો એ છે, જિજ્ઞેશ દાદાની લાગણી એવી હતી કે આ કથા નાનામાં નાનો વર્ગ સુધી આ કથા થઈ શકે અને માત્ર 31,000 રૂપિયાના ન્યોછાવરથી આ કથાનું આયોજન થયું છે. એટલે દાદાની ગત કથા જ્યારે રાજકોટમાં હતી લોણા સમાજની, ત્યારે દાદાને એવી એક લાગણી થઈ કે આવું શું કામ ન થાય. એ હેતુથી દાદાએ આ કથા આપી રાજકોટને અને જે કાંઈ ખર્ચ થાય એ ખર્ચ, તમામ ખર્ચને પહોંચી અને જે કાંઈ વધઘટ રકમ જે કાંઈ થાય એ તથાસ્તુ વિદ્યાપીઠના ડોનેશનમાં જશે, આવું દાદાનું કહેવાનું છે. આ કથા સનાતન એટલે કે સર્વજ્ઞાતિની 18 વર્ણને અમે લોકોએ આમંત્રિત કર્યું છે અને 18 વર્ણ આમાં સામેલ હશે. કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નથી. કોઈ પણ માણસ કથાનું શ્રવણ કરી શકે છે અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં છે.
આપે જેમ પૂછ્યું એમ બસની વ્યવસ્થા, કોઈને આવું જવું હોય તો એવા 5-7 પોઈન્ટ રાજકોટના જે મુખ્ય માર્ગો હશે ત્યાં સ્કૂલની બસોનું આયોજન કરવામાં આવશે, જેથી ફ્રી આવી જઈ શકે લોકો એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા અમે વિચારી રહ્યા છીએ અને કરી પણ શકશું. ખાસા દિવસો દરમિયાન અલગ અલગ પ્રોગ્રામ જે કરવામાં આવશે, અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક ના, કાર્યક્રમો કે આ રાત્રિનો સમય છે કથાનો, એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ શક્ય નથી. રેસકોર્સના ગ્રાઉન્ડમાં કથા છે અને પબ્લિકને બપોરે કે સવારે કે એવી રીતનું કંઈ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખી તો એ શક્ય નથી. એટલે દાદાને જ્યાં પણ આમંત્રણ મળશે ત્યાં વિધિવત રીતે દાદાની પધરામણી દિવસ દરમિયાન હશે. કોઈ પણ જગ્યાએ જવાનું થશે, કોઈ પણ સંસ્થામાં પણ દાદા પધારશે, આવી મારે એમની સાથે વાત થઈ છે. એટલે દિવસનો કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ શક્ય નથી.